જૂનાગઢ જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે માંગરોળ તેમજ માળિયાના કાર્યરત ધારાસભ્ય રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા જ ગામડાઓ તેમજ શહેરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે માંગરોળ માળિયાના કાર્યરત ધારાસભ્યની પસંદગી સાંસદના ઉમેદવાર તરીકે ટિકિટ અપાતા તેમના ચાહકો તેમજ લોકો દ્વારા નાના એવા મક્તમપુરા ગામમાં લોકો દ્વારા ઢોલના ધબકારે તેમજ સાણિયાના સૂરે વધાવ્યા હતા અને તેમની ખુશીને વ્યક્ત કરવા માટે તેમણે ગામના ચોકમાં ફટાકડાઓ ફોડ્યા હતા। તો બીજી બાજુ માંગરોળ શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નગરના લીમડા ચોક ખાતે મોટી માત્રામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડ્યા હતા। ત્યારે મહત્વપૂર્ણ તો એ છે કે આ લોકસભાની ટિકિટની ઉમેદવારી માટે પૂર્વ સાંસદ દિનુ સોલંકીનું પત્તું પાર્ટી દ્વારા કપાતા અને ભાજપ દ્વારા નવજુવાન રાજેશ ચુડાસમાને સાંસદના ઉમેદવાર તરીકે ટિકિટ અપાતા તેમના ચાહકો દ્વારા ઠેર ઠેર ફટાકડા ફોડાયા હતા, જેથી જાણે જૂનાગઢ જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ લાગતું હતું। આજે અમે માંગરોળ તાલુકાના ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ને જૂનાગઢ લોકસભાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ એ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જૂનાગઢ વિસ્તારની લોકસભાની ટિકિટ આપી છે। ગામ સમસ્ત બધાએ હર્ષની લાગણી અનુભવી છે। ત્યારે આ આતશબાજી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ।